સુરત એસઓજી પોલીસે 8 આરોપીઓને ઝડપ્યા. ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પોર્ન વીડિયો વેચતા હતા. 11.90 લાખનો મુદ્દામાલ જપ્ત. જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર કંપનીઓ બનાવી હતી. વોટ્સએપ સ્ટેટસ પર પણ પોર્ન વીડિયોની જાહેરાત કરતા હતા. 699 થી 1199 પોર્ન વીડિયો પેકેજ વેચતા હતા. આર્થિક રીતે સદ્ધર થવા અને હાઈ પ્રોફાઇલ જીવન જીવવા ગુનો કરતા હતા. ડીસીપી રાજદીપસિંહ નકોમ એસઓજી દ્વારા માહિતી અપાઈ. એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે. એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં 4થા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના 4થા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે, તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા. કેટલા રૂપિયા લેતા હતા? કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા? તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો અને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા. એમાં એ લોકોનું 1 મહિનાનું 699નું, 3 મહિનાનું 1199નું અને 1 વર્ષનું 4999નું પેકેજની જાહેરાત આપતા હતા. ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને QR કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે 1 મહિનાનું લેવા માંગતો તો 699 આવી જાય. ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી 1 મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા. સર, કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે. સર, આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે, શું કામ કરે છે? આરોપી જે છે એમાં મુખ્ય આરોપી 4 માલિક છે: જયમીન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા. આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો 4 છે અને એ લોકોએ જે 4 બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બોલવડનો મેનેજર છે, અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ, અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ, અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર. એમ ટોટલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલા રૂપિયાનો એક્સેસ છે, કેટલા રૂપિયા એમની પાસેથી જમા કરવામાં આવ્યા છે? અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક છે, પાસબુકની વિગતો છે, ડેબિટ કાર્ડ લીધેલા છે, ત્યારબાદ 46 મોબાઈલ જમા લીધા છે, લેપટોપ 7 અને CPU ટોટલ 11 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલો છે.